નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચની એક સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રા સાથે સ્કૂલના વાહનના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના સંચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હલદરવા ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાહન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો. સગીરા હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયત આપતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવાર દ્વારા તરત જ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સગીરાને લોભાવની લાલચ દ્વારા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી. ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો. સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હલદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે. ભરૂચ શહેરમાં પેટ્રોલનો જથ્થો નહીં મળવાની અફવાને કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઈંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપના સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં 2 પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે અન્ય તમામ પંપો પર જથ્થો ઉપલબ્ધ છે. તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવા દોડાદોડી ન કરવા માટે અપીલ કરી છે. દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરવાનું જણાવ્યું છે, જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને ઈંધણ સરળતાથી મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય. હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ઈરાન, ઇઝરાયલ અને યુએસએના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે. ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે. પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે. મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં. પેટ્રોલ
મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે. ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે. અંકલેશ્વરના ડઢાલ ગામે સામાજિક સેવાનો મુખવટો ઉતારતી ઉદ્ધતાઈ સામે આવી છે. શું ફાઉન્ડેશનના નામે ઉઘરાવેલા રૂપિયા હવામાં તો નથી ઉડાવવામાં આવ્યા ને? જુઓ વાયરલ વિડીયો. અંકલેશ્વરના દઢાલ ગામમાં માનવતાને શરમાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોતાને સામાજિક કાર્યકર ગણાવતા અને ટાઈગર તે ફાઉન્ડેશન ચલાવતા હનીફ પાંચભાઈના પુત્ર તૌસીફ પાંચભાઈએ અહંકારનું વરવું પ્રદર્શન કર્યું છે. તૌસીફ પાંચભાઈએ પોતાના ઘરની બારીમાંથી 500 અને 200ની નોટો હવામાં ઉડાવી જાણે તે આખા ગામને ખરીદી રહ્યો હોય. આ નોટો લેવા માટે ગ્રામજનોમાં થયેલી પડાપડી એ ગરીબી લોકોના લાચારીનો મજાક ઉડાવી રહ્યા છે. જે પિતા સામાજિક સેવાના દાવા કરે છે તેમના પુત્ર પાસે આટલા બેહિસાબી નાણાં ક્યાંથી આવ્યા? શું ફાઉન્ડેશનને મળતા દાનનો ઉપયોગ આ રીતે મોજ શોખ અને દેખાડા કરવા માટે કરવામાં તો નથી આવતો ને? આવા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ સામાજિક કાર્યકરોમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે. સામાજિક કાર્યકરો દ્વારા ટીકા ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે. લોકો હવે પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ પાસે આ વિડીયો અંગે તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે. આ રૂપિયાનો વરસાદ કાળા નાણાંનો સ્ત્રોત તો નથી ને? આવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સેવાના ઓઠા હેઠળ ચલાવતા આવા ફાઉન્ડેશનો અને તેમના પરિવારો દ્વારા કરવામાં આવતું આવું પ્રદર્શન સમાજ માટે ઘાતક રૂપ સાબિત થઈ શકે છે. તૌસીફ પાંચભાઈની આ હરકતે તેના પિતાના સામાજિક કાર્યો પર કાયમી કલંક લગાવી દીધું છે. અંકલેશ્વરની આત્મીય સોસાયટીમાં જય અંબેના નાદ સાથે માતાજીનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની આત્મીય સોસાયટીમાં નવનિર્મિત અંબે માતાજીના મંદિર ખાતે આજથી 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મંગલ અવસરે આજે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત મંદિર અને ભક્તિમય માહોલમાં સોસાયટીના રહીશો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન મહિલાઓએ માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આવતીકાલે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. અમારા સાળંગપુર ગામમાં આત્મીય સોસાયટીની જે સોસાયટી છે તેમાં માતા અંબેમાનું મંદિર કેટલા ટાઈમથી બંધ હતું, એમાં મંદિરની રિપેરિંગ કામ કરી ભવ્ય સ્થાપના કરવાનું આયોજન રાખવાની ગણતરી કરી કે આજે ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે સ્થાપનની જે ગણતરી હતી એ ભાવપૂર્વક પૂર્ણ થઈ છે. તેના પ્રમાણમાં આજે શોભાયાત્રા કલશયાત્રા જે ભાવપૂર્વકથી પૂરી થઈ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા 24/3/2026ના રોજ સવારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે ભંડારા ભવ્ય પ્રસાદીનું આયોજન રાખેલું છે. જય માતાજી. ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે મંડળીના સભાસદો દ્વારા ચૂંટાયેલા વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી માર્ચ 2022થી કસ્ટોડિયન કમિટી નિયુક્ત કરી છે. ગુજરાત સહકારી અધિનિયમ 1961ની કલમ 74D મુજબ આવી કસ્ટોડિયન વ્યવસ્થાપક વ્યવસ્થા માત્ર તત્કાલીન અને મર્યાદિત સમયગાળા માટે જ હોઈ શકે છે અને નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે. પરંતુ આજ દિન સુધી લગભગ 4 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયા છતાં મંડળીની ચૂંટણી યોજવામાં આવી નથી, જે કલમ 74ની ભાવના તથા સહકારની લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. આ કસ્ટોડિયન કમિટી મંડળીના વહીવટમાં તેમજ સભાસદોના વિશ્વાસ સંપાદનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આથી હાલની કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ભરૂચ જિલ્લા મધ્યસ્થી સહકારી બેંક મારફતે યોગ્ય અને અનુભવી અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે. હું એક ખેડૂત સભાસદ છું ગણેશ સુગર વટારિયાનો, ને મારે કલેક્ટર સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે જ્યારથી આ કસ્ટોડિયન કમિટીને બેસાડવામાં આવેલી છે ત્યારથી આ સુગરનું વહીવટ સંપૂર્ણપણે એકદમ હલી ગયેલ છે અને
અમે એક ખેડૂત તરીકે અમે જ્યારે જે શેરડી નાખેલી છે એ શેરડીનો પણ અમને પહેલા હપ્તાના પૈસા મળતા નથી આજની તારીખમાં પણ. એટલે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ કસ્ટોડિયન કમિટીને હટાવી અને ચૂંટણી આપવામાં આવે અને સભાસદો દ્વારા નવું બોર્ડ ચૂંટી અને આ સુગરમાં નવું બોર્ડ બેસે અને અમારો વહીવટ કરે એ અમારી અપીલ છે. આજ રોજ શ્રી ગણેશ ખાન ઉદ્યોગ સહકારી મંડળ લિમિટેડ વતડિયાની કસ્ટોડિયન કમિટી બેઠા પછી કથળેલી પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા સમાજતા અને આ ભરૂચને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. જે દિવસથી કસ્ટોડિયન કમિટીની નિમણૂક થઈ ત્યારથી આજ દિન સુધી સદરુ સંસ્થાની પરિસ્થિતિ વર્ષોનું વર્ષે કથળતી ગઈ. એનું મુખ્ય કારણ કે બિનઅનુભવી કસ્ટોડિયન કમિટીને આ સરકારે બેસાડીને આ સંસ્થાનું નિકંદન કાઢી નાખવામાં કોઈ બાકી નથી રાખ્યું, જેનો સીધો ભોગ આજે ખેડૂત સભાસદો બન્યા છે. ને 1-2 સભાસદનો સવાલ નથી, આ 18,000 સભાસદ પ્લસ 850 કર્મચારીના રોટલાનો સવાલ છે. ને મારી સીધી ખેડૂતની ભાષામાં કહેવું તો આ ભાજપની સરકાર શા માટે આ લોકોને છાવરે છે? આખા ગુજરાતની અંદર વહીવટદારોની નિમણૂક થઈ ગઈ છે, આ લોકોની મુદત પૂરી થઈ છે, તો શા માટે ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટીને અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી? સદરુ કસ્ટોડિયન કમિટી સામે આજ દિન સુધી લગભગ 1,30,000 દાગીના ઓછા બન્યા છે, જેનું આ કસ્ટોડિયન કમિટી બેઠા પછી 45 થી 50 કરોડ રૂપિયા સીધું નુકસાન ખેડૂતોને થયું છે. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી નવા 3 રૂટની બસની સેવાનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારે જાહેર પરિવહન સુવિધાને મજબૂત કરવાના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો ખાતે 3 નવા રૂટની એસટી બસ સેવા શરૂ કરી છે. અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે. આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધાઓ મળશે. આજ રોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે નવા 3 રૂટની બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ વિભાગીય નિયામક સંજયભાઈ જોશી, અંકલેશ્વર ડેપો મેનેજર જગદીશ ગાવિત તથા ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે. એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર. આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે. ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય. ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે. સાથે સાથે જે ભૂતકાળની વાત કરીએ ત્યારે ખખડધજ જે બસો આવતી તેની જગ્યાએ આજે સારી કન્ડિશનવાળી બસોનું અહીંયા ગુજરાતની અંદર એસટી નિગમ દ્વારા મળી રહ્યું છે. અને ગુજરાત સરકાર પણ નિગમને સહાયરૂપ થઈને દર વર્ષે બસો નવી પૂરી પાડી રહ્યા છે. ત્યારે આ જનતાને આનાથી લાભ થવાનો ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો આ 3 બસો આપી છે બદલ એમનો આભાર માનું છું. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વિકાસના કામોમાં તેજી જોવા મળી રહી છે. ભોલાવ બેઠક પર જિલ્લા પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 10 હાઈમાસ લાઇટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ભોલાવમાં 8 તેમજ રહારપોળ અને નંદીલાવ ગામમાં 1 હાઈમાસ લાઇટ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત 4 ગામોમાં 200 બાકડા મૂકવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વધારાની સુવિધા મળશે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8
અને રાહડપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર, સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે. ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે. એ બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.